હાલો દેહો પાછો એ થોડી પકડે હાલો પૂરા ટાટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને ખેડૂતો જો ધોળા ધોળી બિચારા કરવા મળ્યા છે. પહેલો પાક, બીજો પાક, ત્રીજો પાક લીધો છે, પરંતુ હાથમાં નથી આવવા દે એમ, કારણ કે 12 માસ વરસાદ જરૂરી છે. અને અત્યારે પણ એટલા ઘોર વાદળા છે અને વાતાવરણ હાવ ઝાખું છે. અને આપણે છે ને લક્ષ્મીને દવા લગાડવાની છે પગે, તો એના લગાડી દઈ. જોજો અહીં આગળ અગાઉ તો થોડીક આમથી દવા લાગી છે એના ઉપર અને લગાડી દીધી છે, જેથી કરીને માયખું આ બાકી ઓલવેઝ પગ બધો એકદમ રેડી છે. અને હવે આપણે વાડાનું કામકાજ શરૂ છે, પણ ક્યારે પૂરું થાય કંઈ નક્કી નથી. આ બધી જો વાડ જોવે છે ક્યારે અમને ખાવા આપે. સોનો આ તો આપણી ગાંડીની નજર જુઓ કેમ કરે ઊભી છે એ. તો એ કારણ એ બધાનું મોઢું આ બાજુ એટલા માટે છે કે ત્યાં ઘાસ સારો લઈને આવે છે, એટલે માટે ધ્યાન છે. અને જો આપણો ગેટ તૈયાર થયો છે, બહુ હેવી ગેટ બનશે, કારણ કે ગમે ત્યારે આપણે કંઈક વાહન લાવવું હોય અંદર તો વાંધો ન આવે. અને કામ હજી આપણું શરૂ છે, ક્યારે પૂરું થાય કંઈ નક્કી નહીં. સપનું જે જોતા હોય ને એ કામ શરૂ થઈ જાય, પણ ક્યારે પૂરું થાય ને એનું કંઈ નક્કી નથી હોતું. અને વાદળાને ક્યાંક કઈ જગ્યાએ આવું વાતાવરણ છે વાદળછાયું, અને વરસાદ પણ ઘણી જગ્યાએ છે. તો કઈ જગ્યાએ છે વિચારે ખેડૂતોનો તે બહુ મુશ્કેલની ઘડી, ખાસ કરીને તો પશુપાલક માટે, કે કેમ આપણે નીરાવનો બસાવ કરીને રાખતા હોય, એમાં વરસાદ આવીને પલાળી જાય, પછી ગાયોને ખવડાવવું હું, એવો આપણને વિચાર આવે. ત્યારે જો આપણે નીરવાનું કામકાજ શરૂ છે, પી લીધા છે માં. અને આજે પૂર્વાબેન ભણવા નથી ગયા, ઘરે છે. જેની એસી બેસ ગઈ છે, જે પૂર્વા વહી આવી છે. અને પૂર્વા જવો એકવાર ફોન, એવું નહોતું ફોન જોવા હાટું ઘરે વહી આવી છે, પણ એ ખબર નહીં આજે એને પપ્પા અરે ઘરે વહી આવી અચાનક એને. અને ફોન બહુ ઓછો અત્યારે ઘડીક જ આપ્યો છે, કારણ કે સ્કૂલ વહી જાય એટલે ફોનનું નામ ભૂલી ગઈ. તો આજ શનિવાર છે ને પાછો કાલે રવિવાર છે, એટલે પૂરવાનું કંઈ નક્કી નથી, એટલે ફોન થોડીક વાર એ જોવા આપવો પડે. પણ બને ત્યાં સુધી ફોનની હા આદત ભૂલાઈ જાય એટલા માટે ભણવા મોકલ્યું. એકવાર કમેન્ટ આવી હતી કે દક્ષાબેન પૂર્વા જેની એશવી કેટલા હું ભણે, તો જેની અત્યારે 4થું ધોરણ ભણે છે, એશવી છે એ 1લું ભણે છે. અને પૂર્વા હજી રાખતા નથી સ્કૂલમાં, કારણ કે 3 વર્ષ પૂરા થઈ ગયા છે. પણ આવતા મે મહિનામાં એને પણ રાખી લે કેજીમાં, એલકેજી જે હોય. અને બાલ મંદિરથી સ્ટાર્ટ થાય પૂરવાનું આ વર્ષથી. પણ એટલા માટે જ અમે પૂરવાનું મોકલીએ કે એની આદત પડી જાય ભણવાની, એટલા માટે. અને વાદળછાયા વાતાવરણના લીધે આપણે સાણા બધા પેક કરી દીધા, અને થાપવાનું કામકાજ 2-3 દિવસ બંધ રહે આપણું, કારણ કે આપણે આખેલેલું આ બોટલ નથી મળે, એટલે આવી રીતના પેકિંગ કર્યું. અને વાદળછાયા વાતાવરણને લીધે છે ને સાણું સારું બને નહીં, અને લઈને આપણે કવડી મહેનતથી બનાવ્યું હોય અને પછી એ સાણાને વરસાદ પલાળી ગયો હોય તો આપણી માટે કવડું મુશ્કેલ કામ બની જાય. તો બધાને ખબર જ હશે, એટલા માટે બોટલ નથી તો આવી રીતના લૂઝ પેકિંગ કરી લીધા છે. હવે જે કાંઈ ઓર્ડર બાકી છે એને આપણે બોટલ કુરિયર કરી દેવું, અને બાકી બધા ઓર્ડરવાળાને થોડાક દિવસ ખમાડી દેવું, કારણ કે વરસાદના લીધે લાઈન પડ્યા તો આપણે કેવડી મહેનત પાણી થાય, એટલા માટે. બાકી બીજા બધા જો આપણે એમાં બોટલ ભરી લીધી છે. અને અમારે ઘણીવાર પાડોશવાળાને એવું થાય છે કે તું ઘરમાં હું કામ કરતી હો તો ક્યારેય દેખાતી જ નથી હોતી. જ્યારે બહાર જવાનું હોય ત્યારે આપણે બધું છોડીને નીકળી જતા હોય છે, પણ ઘરમાં કયું કામ હોય ને એ તો ઘરની સ્ત્રીને જ ખબર હોય છે. કે આ બધાય ખોખા કાલ વેર વિખેર આખા રૂમમાં પડ્યા હતા, તો આ બધાને આપણે પેકિંગ કર્યું, કાલે કુરિયર કર્યું, પછી બધું એ
આપણે કુરિયર કરી અને બધું અત્યારે ગોઠવી દીધું. પછી ઘરકામ બીજા શું કામ ન હોય, વાડીનું કામ હોય, ગાયોનું કામ હોય, અને એમાંય સાયલા આ અત્યારે વરસાદના વાતાવરણના લીધે માયખુંનું પ્રમાણ એટલું હોય તેની કોઈ સીમા નહીં. આમ જો આપણી ગાયો બધી ઊભી છે ઢાળીએ, મસ્ત ટાઈમ થઈ ગયો છે ને વાતાવરણ જો હાવ કેવું છે, ચાઈ ગમતું નથી. કર ભગવાન આવું વાતાવરણ કેટલો સમય રહે. અત્યારે વરસાદ વરસે ચોમાસું થાય. અને આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી, જે અમારા પરિવારમાં લગભગ બધાને પ્રિય છે. અને જેની યશવી પણ આજે સ્કૂલથી બપોરે આવતી રહેવાની છે તો એમને પણ ભાવશે. તો જોઈ છે દાળ મેં ધીમા દે ભઠ્ઠે બાફવા મૂકી હતી. તો આપણી દાળ જો બફાઈ ગઈ છે મસ્ત. તો હવે આમાં બધા મસાલા આપણે નાખી દઈએ અને ઢોકળી મૂકી દઈએ, નાખી દઈએ એટલે બધી થઈ જાય રેડી. તો આપણે બપોરેનો સમય થઈ ગયો છે ને, જો કેટલા 1:45 વાગી ગયા છે. કારણ કે ગાયોનું થોડુંક કામ કરવાનું હતું અને સાઈડમાં ઓલું કામ હાલે છે, વાડાનું ખેતરનું કામ હાલે છે ને રસોઈ બનાવતા વાર લાગી ગઈ થોડી. તો આપણે દાળ ઢોકળી બની મસ્ત તૈયાર થઈ ગઈ. ખાસ કરીને તો જેની એસી માટે ભાવશે ને, જેની હું કે હું ઘરે આવું તો ત્યારે રસ બનાવવાનો, તો આ વાદળાનો રસ ક્યાં લેવા જવું. અને શાક છે આપણે ભાત છે, અને ખાસ કરીને કાચરી તળી છે. આપણે શું લેવા કે હવે રજાના દિવસે તળીને તેને પણ ખાવાની દેવું પડે. દાળ ઢોકળીની અંદર છે ને આપણને આવું પતિકા દાળ દહીં હોય ને તો વધારે ભાવે, લીંબુ કરતા દહીં વધારે ભાવે. સાચી વાત છે. ખાધા પેલા પાપડથી પેટ ભરી લે એવું લાગે. નાના છોકરાના કુડ કુડ થાય એવું બહુ ભાવતું હોય કા? હે પૂર્વા પાપડ ભાંગી ગયો. તો ખાઈ પી કામકાર કરી નવરા થઈ ગયા છે ને આપણી બધી ગાયો જો શાંતિથી મસ્ત બેસી ગઈ છે ને. વાડો જોવો આખો હવે બનવાની છે, થોડીક વાર લાગશે બનવામાં છે. અને આ બે બેનપણીઓ જો પાસે પાસે બેઠ્યું. લક્ષ્મી જોવો આપણી મોરલો ભાઈ, મોરલાની જેમ લક્ષ્મી. હા કંકો ગોરી તો મસ્ત બેઠ્યું છે બધું. અને આપણે આપણી ગૌશાળાનું નામ મોરલ હતું, એમાંથી હવે નામ બદલાયું છે ને એકદમ મસ્ત ટૂંકું નામ કર્યું. તમને કેવું લાગ્યું ખાસ કહેજો એના નામ ઉપર આપણે. તો આપણી ગૌશાળાનું નામ હું પાડ્યું છે એ આજે તમને બતાવું છું. અને જો એના નામનું બેનર લાગી ગયું છે. એમ કે હું નામ પાડ્યું ગીર સત્વ. તો આપણી ગૌશાળાનું નામ છે ગીર સત્વ ગૌશાળા. અને આપણું આખું એડ્રેસ ને બધું એમાં છે. તો આપણી ગૌશાળાનું બેનર છે. હવે જે કોઈને આવવું હોય ને એને વાંધો નહીં આવે. તો ખાસ બધા યાદ રાખજો, ગીર સત્વ ગૌશાળા આપણે નામ રાખ્યું છે. તો જે કોઈને આ રસ્તે આવે એટલે એમ માનવાનું કે આપણી ગૌશાળા આવી ગઈ છે. તો આપણે પણ માની ગયા, એક વાર માયખું ઉડ કરવાની ને એક બાજુ તેના પડવાના. ગાયોનો સમય થઈ જવાયો છે, ભોડાય ત્યાં થોડાક રહ્યા છે. આ જે ખોખા રહી ગયા છે ને ફરી વાર નાખી એટલે ભોડાઈ જાય આપણે. રાત્રિના 3 વાગી ગયા છે અને રાત્રે પણ અચાનક આપણે બહાર જવાનું છે. એટલા માટે રાત્રે કાલે રોંઢે મોવા વહી ગઈ હતી, મોવા થોડું કામ હતું એટલા માટે. ત્યાર પછી એક પોલિટિક્સનું કામ હતું, ત્યાં ગઈ હતી ગામમાં. એટલે રાતના 9 વાગી ગયા, મોડું થઈ ગયું હતું. અને બધી તૈયારી કરી ત્યાં રાતના 1 વાગી ગયા. તો આપણે 1 વાગે સૂતા હતા અને 3 વાગે ઉઠી ગયા છીએ. તો વહેલી સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ને આપણે અત્યારે જો આપણી ગાયું આપણને સાથ દે છે, બધી ઊભી થવા મળી. જુઓ નહીંતર એ અત્યારે બેઠી હોય, આપણે 4 વાગે દોવાનું હોય, એના બદલે એ 3 વાગે દોવાનું છે. એટલા માટે ઊભી થઈ ગઈ બધી. જુઓ લક્ષ્મી હોનું બધી. તો ઘરના તો બધા સપોર્ટ કરે પણ ગાય સપોર્ટ કરે છે એટલે વહેલી. હું કહું 4 વાગે દોઈને તો 4 વાગે ઊભી થાય. આજે આપણે હા અત્યારે રાતના 3 વાગે આપણે આવ્યા છીએ તો એક પણ શબ્દ બોલાવે કે નહીં, બધી ઊભી થઈ ગઈ છે. જુઓ તમે લાઈનમાં જોઈ શકો છો બધી ગાયોને. કોઈને એમ નથી કેવું તું પડ્યું કે તું ઊભી થા. હા ઊભી થાય એમ નથી કેવું પડ્યું કે
લક્ષ્મી ઊભી થા, ગોરી ઊભી થા, કોઈને કેવું નથી પડ્યું. કારણ કે એ પણ આપણને એટલો સપોર્ટ આપે છે કે આને ક્યાંક બહાર જવાનું છે એટલે આપણે વહેલા ઉઠી જઈ ને દોવાઈ જાય, કામ થઈ જાય તેમાં. તો પછી બાને પણ હળવું રહે એટલા માટે હું અને જેની પપ્પા બધી ગાયોનું મિલ્કિંગ કરવાનું છે. ગોરીનું બેઠા છે, મારે લક્ષ્મી અને સુભદ્રાનું મિલ્કિંગ કરવા જવાનું છે. તો હાલો, તો લક્ષ્મી ને સરસ્વતી આપણે છોડી છે, દૂધ પીવે છે અને લક્ષ્મીનું મિલ્કિંગ મારે કરવાનું છે. ઉમાનું જો બા કરે છે અને ગોરીનું થઈ હોતી ગયું મિલ્કિંગ, દોવાનું કામ. તો વહેલી પ્રભાતના અને પરોઢના આપણા દોવાના કામ અત્યારમાં લઈ લીધા છે હાથમાં. વહેલા હજી આપણે 4:15 વાગ્યા છે ત્યાં આપણે દીવાબત્તી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. બસ હવે અત્યારે આપણે નીકળવાનું છે.